ગર્ભ સંસ્કારથી આ વાતની શરૂઆત થાય છે અને અગ્નિ સંસ્કારે 16મો સંસ્કાર પૂરો થાય છે. ભગવાન અને સંત આપણા ઘરમાં એનું પ્રાગટ્ય છે. ઘર મંદિરમાં કઈ કક્ષાના આધ્યાત્મિક સંસ્કાર, એનું કારણ શું? કે આ નીરવ અને ટૂંકમાં આખા પરિવારમાં 2-3 પેઢીથી આ સત્સંગ, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો, અને ઘરમાં નિત્ય ઘર સભા. તો એ જ્યારે ગર્ભમાં હતો ત્યારથી આ બધી વાતો એને સાંભળેલી, એટલે એને સંસ્કાર પડી ગયા. એના ટીચરના આંખમાં આંસુ આવી ગયા. નીરવને તેડી લીધો, નાનો 4 વર્ષનો બાળક. અને પછી જ્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, પીટીએમ થઈ, ત્યારે નીરવના પેરેન્ટ્સને, માતા પિતાને એમના ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા અને તમામ એના ક્લાસના બાળકોના માતા પિતા બેઠા હતા, એમની ઓળખાણ કરાવી કે આવો પ્રસંગ અમારા ક્લાસમાં બન્યો અને આ માતા પિતા એમને આવા સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર લંડનમાં આપણા હરિભક્ત છે ડોક્ટર નિલેશ, નિત્ય ઘર સભા કરે અને નાનપણથી બાળકોના બધા સંસ્કાર આપેલા. તો બાળકો માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને સ્કૂલે જાય. તો પંચાંગ પ્રણામ કરવાની શરૂઆત કરી સત્સંગમાં સંસ્કાર ભાગરૂપે. સ્કૂલે જઈને એમના બ્રિટિશ ટીચર, વ્હાઇટ ટીચરો ને એને પંચાંગ પ્રણામ કરે તો પેલા ખસી જાય. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, આમ કરતા કરતા ખસે. કારણ કે એને તો ખબર હતી કે પંચાંગ પ્રણામ કહેવાય ત્યાં બ્રિટિશ ટીચરને. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, એમ કહીને ખસી જાય થોડા. પછી આ લોકો કે માય ડેડ એન્ડ માય મોમ દે ટોટ મી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સો યુ આર આચાર્ય. એટલે બ્રિટિશ ટીચર કે વોટ ડઝ ધેટ મીન? ત્યાં એને તો આચાર્ય શબ્દની ખબર જ નથી. એટલે પછી આ લોકો સમજાવે કે અમે ઘરે પણ માતા પિતાના રીતે પંચાંગ પ્રણામ કરીએ છીએ અને અમારે ટીચર ક્લાસરૂમમાં એન્ટર થાય એટલે ટીચરને પંચાંગ પ્રણામ કરીને પછી ક્લાસમાં બેસવાનું. બ્રિટનની ધરતી ઉપર આ સંસ્કાર પોસિબલ છે, પણ એનું કારણ કે જ્યારે ડોક્ટર નિલેશ અને એમના પત્ની, એમને આ બેબી એક્સપેક્ટેડ હતું, ત્યારે લોકો નિત્ય ઘર સભા કરતા અને આ સત્સંગનું વાંચન કરતા. એટલે આ સંસ્કાર. એ ડોક્ટર નિલેશ અને એમના પત્નીને પણ પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા. સ્ટેજ ઉપરથી એમની ઓળખાણ કરાવી અને ઓળખાણ કરાવીને બધાને કહ્યું કે જો આવા સંસ્કાર એના માતા પિતાએ આ નાના બાળકને આપ્યા છે. અને પછી એના બ્રિટિશ ટીચરને મન થઈ ગયું એટલે ભલામણ કરી કે નીરવ કેન યુ કમ, અને નાના બાળકને કે કેન યુ કમ ઓન ધ સ્ટેજ. અને પછી બાળક આવ્યો અને માતા પિતાને પંચાંગ પ્રણામ કર્યા, શિક્ષકને કર્યા. તો બધા ક્લાસમાં તો બધા જેવડા નાના છોકરા છોકરીઓ બધા ઢીંગલા ઢીંગલી જેવડા. તો ત્યાં બ્રિટિશ છોકરા છોકરીઓને પણ આ બધું બહુ ગમી ગયું. તો આખો ક્લાસ ટીચરને પંચાંગ પ્રણામ કરે. તો આખી સ્કૂલમાં એની છાપ પડી ગઈ અને આખી સ્કૂલમાં વાતાવરણ સ્પ્રેડ થયું કે સવારના પોરમાં ત્યાં તો સિસ્ટમ છે, ઉભો ઉભો બોલે ગુડ મોર્નિંગ, સ્માઇલ વ્યવસ્થિત આપે. સાચી ખોટી જે ગણવાય, પ્લાસ્ટિક, આયર્ન, કોપર, બ્રોન્ઝ, જે સ્માઇલ ગણો પણ એકવાર આપી દેવાની. એટલે કે ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ એમ કરીને પછી બધા બોલે. પછી આમ લહેકા હોય ને બહાર ક્યાંક આપવાનું, ઓછું ક્યાંક બોલે. એ કરીને પછી બધા બાળકો ક્લાસમાં જે કંઈ 30-40 બાળકો હોય નાના, બધા પોતાના બેન્ચ પાસેથી આમ સેજ બહાર આવી અને ટીચરને પંચાંગ પ્રણામ કરે. બ્રિટિશ ટીચરોના આંખમાં આંસુ આવી ગયા. શું ભારતીય સંસ્કારો છે આ! આપણા બાળકને આપણે સારામાં સારું શિક્ષણ આપવાનું, એમાં જરાય કચાશ નહીં રાખવાની. એનું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થાય એની માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો, જે આપણે બંને કરીએ. શિક્ષણ અને ભવિષ્ય માટે આપણે કટિબદ્ધ છીએ, પણ સંસ્કાર આપવાના. કારણ કે મેં કહ્યું ને, એના જીવનમાં 22, 25, 28, 35, 40, 45 વર્ષે એક સ્ટેજ એવું આવશે કે જ્યારે એના સમકક્ષ ઘણા આજુબાજુ હશે. તે વખતે એની પ્રગતિ માટે એના સંસ્કાર કામ કરી જશે, એના વર્ચ્યુસ કામ કરી જશે. તે વખતે ભણતરમાં, અનુભવમાં એના સાથીઓ બધા આજુબાજુ જ હશે, ઇક્વલ હશે.
એ વખતે એની સ્થૂળ પ્રગતિ, સમાજમાં પ્રતિષ્ઠા એનું કારણ સંસ્કાર હશે. એનું જતન નાનપણથી થવું જોઈએ. બહુ જ સારા એજ્યુકેશનિસ્ટ હતા. એને એક વખત એક માતા મળવા માટે ગયા એના નાના 5 વર્ષના બાળકને લઈને કે મારે આને ખૂબ સારા સંસ્કાર આપવા છે. તમે મને કંઈક સુઝાડો, તમે મને કંઈક માર્ગદર્શન આપો. એટલે પેલા શિક્ષણવિદે કહ્યું કે વોટ ઇઝ હિઝ એજ? એની ઉંમર કેટલી થઈ? એટલે આ બેને કહ્યું કે મારા દીકરાની ઉંમર 5 વર્ષની થઈ. એટલે પેલા શિક્ષણવિદે કીધું કે સંસ્કાર ભણતરની ઉંમર એની પૂરી થઈ ગઈ છે. હવે એને જે સબ્જેક્ટ્સ ભણવાના છે, વિષયો ભણવાના છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ભણવાનું છે, બધું ભણશે. સંસ્કાર માટેની એની ઉંમર પૂરી થઈ ગઈ છે 5 વર્ષે. એટલે જે પ્રિન્ટ પડવાની હતી ને મગજમાં બધી, એ બધી પડી ગઈ છે. બોલવા, ચાલવા, ઉઠવા, બેસવાની રીત, વ્યક્ત થવાની રીત, નમ્રતા, વિવેક, સંસ્કાર બધું પૂરું થઈ ગયું. હવે સ્થૂળ વિદ્યા ભણશે. તો આ મહાન શિક્ષણવિદો પણ આ સંબંધી ખૂબ સારું જ્ઞાન ધરાવે છે અને ખૂબ સારી વાત સમજાવે છે. એટલે જેમ આપણે વાત કરી કે આપણે તો 16 સંસ્કારની વાત છે, ગર્ભ સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીની, એ આપણા ઋષિમુનિએ ખૂબ સરસ અનુભવથી અને સાક્ષાત્કારથી ગોઠવેલું છે. એટલે આપણે એમાં ચોક્કસ પ્રયત્નશીલ રહેવાનું અને એ પ્રયત્નથી આપણે સમાજને એક સારી પેઢી આપી શકીએ. અંગ્રેજીમાં એક ખૂબ સારી કહેવત છે કે વી આર કન્સર્ન ધેટ વી વોન્ટ ટુ લીવ અ ગુડ પ્લેનેટ ફોર આર ચિલ્ડ્રન. આપણને સતત વિચાર છે કે મારે એક સારી દુનિયા મારા બાળક માટે છોડીને જવી છે. એટલે કે બાળકને એક સારું ભવિષ્ય આપવું છે. પણ એકચ્યુઅલી યુ હેવ ટુ થિંક ધ રિવર્સ ઓલ્સો. રિવર્સ પણ તમારે વિચારવાનું છે. યુ હેવ ટુ લીવ ગુડ ચિલ્ડ્રન ફોર ધ પ્લેનેટ. એ પણ વિચારવાનું છે ને. મારા બાળકો માટે હું સારી દુનિયા છોડીને જઉં એ વિચારો, સાથે સાથે આ દુનિયા માટે હું સારા નાગરિકો છોડીને જઉં એ પણ વિચારવાનું કે નહીં? કે ખાલી દુનિયા ઉપર જ દોષનો ટોપલો ઢોળવાનો. અને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી અમારા સદગુરુ સંત એક બીજી પણ સરસ વાત કરે છે કે વન મેન્સ perfection can change the whole world. શ્રી અરવિંદ આ વાક્ય બોલતા કે એક વ્યક્તિ વ્યવસ્થિત હોય ને, એક વ્યક્તિ સંસ્કારી હોય ને, એક વ્યક્તિ આધ્યાત્મિક સદગુણે યુક્ત હોય ને, એ પૃથ્વી ઉપર બહુ જ મોટો ચેન્જ, બહુ જ મોટું પરિવર્તન લાવી શકે. ગાંધીજીને નાનપણથી સત્ય અને અહિંસાના સંસ્કારો હતા. કેટલું મોટું કામ એમણે કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલને નાનપણથી પ્રામાણિકતાના સંસ્કાર હતા, સેવાના સંસ્કાર હતા. કેટલું મોટું કામ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ 4 ધોરણ ભણતા હતા તે વખતે એમના મિત્ર બીમાર પડેલા, નિમોનિયા થયેલો અને ગરીબ ઘરનો દીકરો હતો. એ સરદાર વલ્લભભાઈ પટેલ રોજ એમના ઘરે જતા. એમને ઝાડા થઈ ગયેલા તો એનો ઝાડો જાતે સાફ કરતા હતા, કોઈના કીધા વગર. 4 ધોરણમાં ભણતી વ્યક્તિ, બાળક સરદાર વલ્લભભાઈ પટેલ. કેવા સંસ્કાર હશે? 4 ધોરણમાં ભણતો બાળકને એવું મન થાય કે મારા મિત્રને નિમોનિયા થયો છે અને ઝાડા થયા છે, તો રોજ એને અટેન્ડ કરવા જવું, એ ઝાડા કરે તો સાફ કરવા જવું અને એનાથી વિશેષ પોતાના પોકેટ મનીથી એને દવા લાવી આપતા હતા, કોઈના કીધા વગર. એને જે ખિસ્સા ખર્ચી આપવામાં આવે, હવે એ વખતે તો શું ખિસ્સા ખર્ચી હશે, ડોકડો 2 ડોકડા જેવું હશે, એમાંથી એને દવા લાવી આપે. એ જે પ્રામાણિકતાના સંસ્કાર, એ જે સેવાના સંસ્કાર એમને નાનપણથી જે પ્રાપ્ત થયેલા, એટલે આ 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. એમને એમ નથી બન્યું. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકીકરણ કર્યું. પણ એ સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ કહેવાય, સ્ટેચ્યુ ઓફ સર્વિસ પણ કહેવાય. એ બધા સદગુણો હતા. એટલે આવી એક વ્યક્તિ તૈયાર થાય. પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી આ સંસ્કાર, કારણ કે એમના માતા પિતા છે એ શાસ્ત્રીજી મહારાજના યોગમાં હતા અને એ લોકો નાનપણથી ઘર સભા કરવી,
પ્રાતઃ પૂજા કરવી, આ બહુ જ નિયમિત હતું. તો એમને આ નાનપણથી સંસ્કાર રહ્યા. પોતે તો ભગવાનનું સ્વરૂપ હતા, પણ એક લૌકિક દ્રષ્ટિએ તો નાનપણથી એમના સંસ્કાર હતા ભક્તિના. તો એ ભક્તિના સ્પંદનો આખી પૃથ્વી ઉપર એમને કેવા ફેલાવી દીધા, ઓલ ઓવર ધ વર્લ્ડ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 1300 સમાજ સેવા અને આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે મંદિરો, 45 વર્ષના ગુરુપદમાં 1971 થી 2016 પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ બાંધી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, બધું. તમારો સુરતનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને પૂછજો તો ખરા કે ભૂલથી સ્વપ્નમાં 1300 જમીન ઉપર પગ મૂક્યો છે, એવું પૂછજો. વોટ ઇઝ 1300 લેન્ડ્સ? અને સંપાદન કરવું એટલે કે જમીન મળવી, ખરીદવી અથવા તો દાનમાં મળવી, ભેટમાં મળવી. ત્યાં પ્રોજેક્ટ પૂરો કરવો એટલે 1300 જમીન ઉપર 1300 નાના મોટા પ્રોજેક્ટ પૂરા કર્યા હોય એવો હજી સુધી કોઈ બિલ્ડર ડેવલપર પૃથ્વી ઉપર થયો નથી. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર. 20મી સદીના માસ્ટર બિલ્ડર લખ્યું. કેમ? નાનપણથી એમને ભક્તિના સંસ્કાર હતા. તેમણે દુનિયાને ભક્તિ આપી. એટલે જે સંસ્કાર એને પડે ધરબાઈ ગયા હોય ને એના વાઇબ્સ એ ફેલાવી શકે, એના સ્પંદનો એ સમાજમાં પ્રસરાવી શકે. એન્ડ ધેટ ઇઝ વોટ ધ વર્લ્ડ નીડ્સ. દુનિયાને એની જરૂર છે. આપણી પાસે ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાર્માસિસ્ટ બહુ છે. હા, હું બહુ છે શબ્દ કેમ વાપરું છું કે જ્યારે એની વાત કરો ત્યારે 15% બિચારા જોબલેસ છે. 15% પાસે નોકરી નથી આ ફૂલ રેન્જ ઓફ પ્રોફેશનલ્સમાં. એટલે ઘણા છે એમ જ કહેવાનું. ઓછા હોય એમ કહો તો બધા નોકરી હોવી જોઈએ ને, અને પછી એ ખેંચ રહેવી જોઈએ, છાપામાં રોજ જાહેરાતો આવી જોઈએ. આ તો ટોટલ પ્રોફેશનલ છે, એમાંથી 15% તો એટ એની ગિવન ટાઈમ દે આર જોબલેસ. કોઈ પણ સમયે તમે એનો વિચાર કરો ત્યારે એટલે ઇનફ છે. વોટ વી વોન્ટ ઇઝ ગુડ ડોક્ટર્સ, ગુડ એન્જિનિયર્સ, ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ફાર્માસિસ્ટ. ગુડ જે શબ્દ આગળ છે ને એ આ સંસ્કારનો શબ્દ છે. કે એને આવા સદગુણો પ્રાપ્ત થયેલા હોય કે ખોટું ના કરે. એ સંસ્કાર જે નાનપણથી પ્રાપ્ત થયા હોય એ વાત જુદી છે. ઇંગ્લેન્ડનો આપણો એક યુવક રૂપેશ લંડનથી ફ્લાઇટમાં બેઠો ને બોમ્બે ઉતર્યો. બેલ્ટ ઉપરથી એનો લગેજ, ચેક ઇન લગેજ એને ઉપાડવાનો હતો. એ બેલ્ટ ઉપર ઊભો હતો. એની બેગ આવે નહીં. આખી ફ્લાઇટની બધી ચેકિંગ લગેજ પૂરી થઈ ગઈ ને ત્યાં સુધી એની બેગ આવી નહીં. એટલે એને ઇન્ક્વાયરી કરી તો કે આખી ફ્લાઇટ અનલોડ થઈ ગઈ છે. એના જેવી જ એક બેગ એક જ ફરતી હતી આખી બેલ્ટ ઉપર. હા, 2 વાર ચેક કરે એટલે એને ખબર પડી કે આ બેગ મારા જેવી જ છે, મારી નથી. એનો મતલબ કે આ બેગનો જે માલિક છે ને ભૂલથી મારી બેગ લઈ ગયો છે, એટલું નક્કી થયું. એટલે એને પણ એ બેગ લીધી એ હેતુથી કે હું ક્યાંક એનો જો સંપર્ક કરી શકું આ બેગ ખોલીને. એને ખબર હતી કે મારા બેગમાં મારો કોઈ સંપર્ક નથી. આ પ્રસંગ 20 વર્ષ પહેલાનો છે, વધારે 25 વર્ષ. 1995માં અમૃત મહોત્સવ વખતનો આ પ્રસંગ છે. એટલે એને ખબર હતી કે મેં કંઈ મારું વિઝિટિંગ કાર્ડ કે કોન્ટેક્ટ નંબર કે કંઈ રાખે, એ રીતે મોબાઈલ ફોન હતા પણ નહીં. એટલે મારા બેગમાં તો મારો કોઈ સંપર્ક ડિટેલ છે જ નહીં, ખાલી મારું લેપટોપ ને થોડા પૈસા છે. કદાચ એની બેગમાંથી એનો કોઈ સંપર્ક ડિટેલ નીકળે તો એનો સંપર્ક કરી શકું. અને જો આ બેગ અહીંયા રહેવા દઉં તો આ લોકો એરપોર્ટ ઓથોરિટી બેગ લેશે અને એનો સંપર્ક કરીને બેગ પહોંચાડશે, પણ મારી બેગ એની પાસે જ રહી જશે. એ હેતુથી એને બેગ લીધી. અને પછી તપાસ ખોલી તો અંદર જે લેપટોપ હતું ને એ પોતાના લેપટોપ કરતાં ઘણું સારું હતું. અંદર 50,000 રૂપીસ ના પ્રમાણમાં જે પાઉન્ડ હતા એ પ્રમાણે પાઉન્ડ અંદર હતા. અંદર એક બે નાની ગોલ્ડ આઇટમ હતી. તો આપણને એમ થાય ને કે બસ મારી બેગ તને ભેટ અને તારી બેગ મને ભેટ.
આઈ ગિફ્ટ યુ સમથિંગ એન્ડ યુ ગિફ્ટ મી સમથિંગ. સિમ્પલ. રૂપેશે એનો સંપર્ક કર્યો અને કહ્યું કે તમારે બેગ તો કે હા હું એ ચિંતામાં છું કે બેગ બદલાઈ ગઈ છે. તો કે હું રૂપેશ બોલું છું અહીંયા મુંબઈમાં BAPS સ્વામિનારાયણ મંદિર દાદરમાં. અહીંયા હું રોકાયો છું. તમે ક્યાં છો? તો કે હું અંધેરીમાં છું. તો કે સર હું આવું તમને બેગ આપવા માટે. તો કે ના મારે 10 મિનિટ પછી નીકળવાનું જ છે અને દાદરમાં જ મારી મીટિંગ છે. તો હું પહેલા તમારા મંદિરે આવી જાઉં ને આપણે બેગ એક્સચેન્જ કરી લઈએ. એ આવ્યા મંદિરે, બેગ એક્સચેન્જ થઈ. ત્યાં અમારા વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામીને રૂપેશ એમને દર્શન કરાવ્યા અને એમને કોઠારી સ્વામીને કીધું કે આ તમારો ડાયમંડ છે, નહીં તો આ લેપટોપ મને પાછું ના મળે. આ છોકરો છે ને તમારો હીરો છે, નહીં તો આ બેગ મને પાછી ના મળે. અને જે હેન્ડબેગ હતી ને એ રૂપેશની તો સામાન્ય હતી અને પેલાની હતી ને એ કોઈ બ્રાન્ડેડ હતી, સારી હતી, લુઈ વિટ્ટોનની હતી, એટલે મોંઘી હતી, એટલે બ્રાન્ડેડ હતી. પણ એને કોઈ દિવસ મન ના થયું. એનું કારણ શું? સંસ્કાર. હમણાં જ થોડા વખત પહેલા ઇંગ્લેન્ડ ત્યાં અમેરિકામાં આપણા હરિભક્ત નિલેશ પટેલ પરિવાર સાથે ફાઇલ ઉપર ત્યાં અમેરિકા ગયા. હજી લીગલ સ્ટેટસ કન્સોલિડેટ થવાનું બાકી હતું. શોપ પર જોબમાં જોડાયેલા, રિટેલ કાઉન્ટર પર ઉભા રહેલા, કારણ કે કારકિર્દીની શરૂઆત હતી અમેરિકામાં ને ઓછું ભણેલા હતા, પણ ફાઇલ બ્લડ લાઇન ઉપર એ લોકો અમેરિકા પહોંચ્યા. ત્યાં લોટરી મળે, લોટરીની ટિકિટ આપવાની હોય. એક વ્હાઇટ અમેરિકન લેડી 60-65 વર્ષની ઉંમર દર અઠવાડિયે નિલેશ પાસેથી ટિકિટ લેવા માટે આવે અને નિલેશ સાથેના નામથી પરિચય લે કે નિલેશ ગીવ મી અ ટિકિટ એટલે કપ ઓફ કોફી એમ કરીને જઈને ખુરશી પર બેસી જાય. પાર્કિંગમાંથી આવે, નિલેશને હાઈ કરે, આવું બોલીને બેસી જાય. એટલે નિલેશ એમને ત્યાં જઈને એક લોટરીની ટિકિટ આપે, એની સામે જે $1 કે $2 લેવાનો એ લઈ લે અને કપ ઓફ કોફી આપે, પી લે અને પછી બાય નીકળી જાય. પછી રવિવારે જ્યારે ટિકિટ ખુલે ને ત્યારે પાછી કોફી પીવા આવે એટલે નિલેશના ટેબલ ઉપર મૂકે ટિકિટ કે નિલેશ ચેક આઈ એમ લકી ઓર નોટ એમ કરીને બેસી જાય. ગીવ મી અ કપ ઓફ કોફી એમ કરીને ત્યાં બેસી જાય. એટલે નિલેશભાઈ દર વખતે આમ જોવે અને સ્ક્રીન સાથે ચેક કરે કે નો મેમ યુ આર નોટ લકી, તમે આ કહેતા તમને નથી લાગી લોટરી. તો કે ઓકે ગો એમ કીધું પેલું ત્યાં ટિકિટ ફાડીને નાખી દે. આ જ પદ્ધતિમાં એકવાર લોટરી એમને ઉપાડી અને જોયું તો પરફેક્ટ નંબર મેચ થયો. $3 million, $30 લાખ. સામાન્ય નોકરી કરતા હતા, જે અમેરિકા ગયા છે, પરિવાર સાથે ગયા છે, પોતાને સેટ થવાનું છે, પરિવારનું ભવિષ્ય, બાળકોને ભણાવવાના છે, ટૂંકમાં આખું કાર્યક્રમ બાકી છે. કોઈ પણ માણસને આ $30 લાખ લલચે જાય કે નહીં? કારણ કે દર વખતની જેમ એમને આ જ બોલી જવાનું હતું. શું કે નો મેમ યુ આર નોટ લકી. પતી ગયું કે મેડમ તમે લકી નથી. અને લોટરીની ટિકિટ ઉપર તો કંઈ આધાર કાર્ડ સાથે કે સોશિયલ સિક્યુરિટી નંબર સાથે કોઈ કનેક્શન નથી. ત્યાં તો જે ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય. સિમ્પલ. અમેરિકામાં કે સોશિયલ સિક્યુરિટી નંબર જેમ આપણે આધાર કાર્ડ છે એમ ત્યાં સોશિયલ સિક્યુરિટી નંબર છે કે આ લોટરી સાથે લિંક ના હોય. જેના હાથમાં લોટરી જે લઈને જાય એને પૈસા આપી દે, જે કંઈ ટેક્સ કટ કરીને પછી આપી દેતા હશે. નિલેશભાઈ ખાલી એટલું બોલવાનું કે નો મેમ યુ આર નોટ લકી એમ કઈ ટોરમાં ટિકિટ મૂકી દેવાની હતી. પેલા બેન તો 20-25 ફૂટ દૂર બેઠા હોય અને કોફી પીતા હોય અને પછી બીજા દિવસે ટિકિટ લઈને જાય તેને $30 લાખ મળવાના હતા. નિલેશને આ વિચાર ના આવ્યો. એમણે જઈને દોડીને સીધા એ લેડીને કીધું કે મેમ યુ આર લકી, યુ ગોટ અ જેકપોટ. તમને જેકપોટ લાગી ગયો છે, લોટરી લાગી ગઈ છે, $3 million. એટલે પેલા બેન ખુશ થઈ ગયા. એમણે પૂછ્યું નિલેશને કે નિલેશ તે મને દર વખતે જેમ જવાબ આપી દીધો હોત અને ત્યાં લોટરી રાખી લીધી હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? ત્યારે નિલેશે કીધું કે મેમ આઈ એમ બોર્ન વિથ BAPS સંસ્કાર. હું જન્મ્યો છું BAPS ના સંસ્કારથી. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા માતા પિતા ચુસ્ત સત્સંગી એમને મને શીખવાડ્યું છે કે બેટા કોઈનું ખોટું ન લેવાય, અણહકનું આપણાથી ન લેવાય, એ મને શીખવાડ્યું છે. એટલે તમે તો આ બોલ્યા ત્યારે આ વિચાર કે આ વાત મેં સાંભળી, મને આ વિચાર પણ નથી આવ્યો કે હું લઈ લઉં. એ જે વિચાર નથી આવ્યો ને એને કહેવાય સંસ્કાર. એટલે આજે 10,000 માઇલ
દૂર શનિવારે સવારે આપણે આ પ્રસંગ સાંભળીને આપણે બધા ખુશ થયા ને તાલી પાડીને થોડીક આપણને પ્રેરણા મળી. તો આવા સંસ્કારથી તમારા સંતાનો મોટા થાય ને એની કિંમત છે. બાકી તો 55% MBA થઈ જાય છે, 55% કોમ્પ્યુટર એન્જિનિયર થઈ જાય છે અને 55% ગમે તે એન્જિનિયરિંગમાં આખી ઇન્ડિયામાં ગમે તે એડમિશન મળી જ જાય છે. ડિગ્રી બે હાથમાં આવી જશે, એનાથી કોઈ ફેર પડતો નથી. બુદ્ધિ આવડત હોશિયારી હશે એનાથી થોડોક ફેર પડે છે. અનુભવ હશે એનાથી થોડો વધારે ફેર પડશે, પણ મુખ્ય તફાવત તો સંસ્કારથી જ પડશે. આપણે નથી કહેતા ઘણી વખત માણસ સારો નહીં વાંધો આવે, કોઈ માણસ માટે આપણે નથી કહેતા ના તું એને પૈસા આપ મારી જવાબદારી, એવું કેમ બોલી શકીએ છે? એની બુદ્ધિ ઉપર વિશ્વાસ છે એટલે નહીં, આપણને વિશ્વાસ એના સંસ્કાર ઉપર છે ને, એટલે કોકની માટે આપણે આવું બોલીએ છે ને. કોક આપણને કોક વ્યક્તિ માટે માર્કેટમાં અભિપ્રાય પૂછે કે ભાઈ આનું કેવું, તો આપણે કોકની માટે શું બોલીએ કે ના માણસ ઓકે છે, નહીં વાંધો આવે. એ માણસ ઓકે છે આપણે કેમ બોલીએ છીએ? એ બુદ્ધિના કારણે, એના અનુભવના કારણે, એની ધંધાકીય હોશિયારી બાબતે. ઓકે શબ્દ શેની માટે વાપરીએ છીએ માણસ માટે? રેફરન્સમાં એના સંસ્કાર માટે, કે માણસ ઓકે છે. એ જે ઓકે વાપરે છે ને સંસ્કાર માટે વાપરીએ છીએ, બીજી માટે નહીં. અને કોક માટે આપણને કોક પૂછે બજારમાં કેવું પડછાયામાં ના આવીશ તું એના, એવું નથી કહેતા ના કે માણસ તો આમ પહેરે કપડે બપડે ગાડી બધું વ્યવસ્થિત લાગે છે, બધું વ્યવસ્થિત છે, ગાડી મોટી છે, કપડા સારા છે, પણ એના સંસ્કાર ને એની આદતો ને એની વૃત્તિ ખરાબ છે. તું એની જો ધંધો કરતા પેલા 5 વાર વિચાર, કોકને કહીએ છે ને આપણે કોકની માટે, એટલે ગાડી આટલી મોટી, કપડા આટલા બ્રાન્ડેડ પહેરે, પૈસા આટલા બધા, તો એની માટે અભિપ્રાય કેમ ખોટો? એ અભિપ્રાય ખોટો શેનો છે? એના સંસ્કારનો. એટલે કિંમત તો વ્યક્તિની સંસ્કારની થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, બ્રિટિશ પાર્લામેન્ટ સ્વાગત કરે એમનું, સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કરે. કેનેડાની પાર્લામેન્ટમાં 450 સાંસદો ઊભા થઈ જાય. 5 ધોરણ ભણેલી વ્યક્તિ, ભગવા કપડા પહેરેલી વ્યક્તિ, એક શબ્દ એક વાક્ય અંગ્રેજીનું ના બોલી શકે, એ પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડાની પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન, કેન્યાની પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન, અમેરિકાના શહેરોમાં 30 થી 40 શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી. એનું કારણ શું? સંસ્કાર, સદગુણ. બિલ ક્લિન્ટન, છેલ્લો પ્રસંગ એને પૂરું કરવું, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને 2000ની સાલમાં માયામીમાં મળ્યા, ત્યાં ફ્લોરિડામાં. 22 મિનિટની આ મુલાકાત થઈ બંને મહાનુભાવો વચ્ચે. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ આઈઝ, સચ એક્સપ્રેસિવ એન્ડ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, અને જે આંખોમાં ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા, વફાદારી, કાર્યનિષ્ઠા, બધાને સાથે લઈને ચાલવાની ભાવના, આ મેં ક્યારેય જોયું નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાનો રાજા છે. દુનિયાની 50 મોટી સંસ્થા, વર્લ્ડ બેંક, યુનો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ બધી અમેરિકાના ફંડ ઉપર ચાલે છે. અમેરિકાનો ડોલર પાવર બંધ કરી દે ને આ બધાને, તો 50 મોટી સંસ્થા દુનિયામાં બધાની હવા નીકળી જાય. અને અમેરિકાનો R&D પાવર, એનો મિલિટરી પાવર ટ્રેમેન્ડસ છે. એનો પ્રમુખ કોઈથી ઇમ્પ્રેસ થાય, પણ આ ઇમ્પ્રેસ થયો. અને ઇમ્પ્રેસ થાય એટલું નહીં, પાછા વ્યક્ત થાય. નહીં તો ઘણી વખત ઇમ્પ્રેસ થાય પણ વ્યક્ત ના થાય, કારણ વચ્ચે ઈગો આવી જાય. આ બાજુ અમેરિકાના બિલ ક્લિન્ટન, કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના તમે પ્રથમ 5 પ્રેસિડેન્ટ લો, જોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, અબ્રાહમ લિંકન, એ કક્ષામાં બિલ ક્લિન્ટન આવે. 6 ફૂટ 2 ઇંચની હાઈટ, ટોલ, એકદમ બ્રોડ ચેસ્ટેડ, એકદમ સ્માર્ટ, કેટલા હેન્ડસમ દેખાય છે. બિલ ક્લિન્ટન જ્યારે પ્રેસિડેન્ટ હતા ને, એમની ઉંમર 70 વર્ષની હતી, પણ તમને લાગે શું હેન્ડસમ પર્સનાલિટી છે, લાગે કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે. એક ભગવાધારી સંત, એ 80 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ, એક અંગ્રેજીમાં વાક્ય બોલે નહીં, એનાથી ઇમ્પ્રેસ થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ તો છેલ્લે બિલ ક્લિન્ટનનો હાથ પડી કીધું, સાહેબ અમારું ગાંધીનગર અક્ષરધામ જોવા આવજો. કારણ કે પ્રમુખ સ્વામી ગુજરાતી બોલતા હતા, અંગ્રેજી એક શબ્દ બોલે નહીં.
અમારા અમૃતનંદન સ્વામી હતા, એ ભાષાંતર દુભાષિયા તરીકે પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, ઇંગ્લિશ કરે. બિલ ક્લિન્ટન ઇંગ્લિશ બોલે, પ્રમુખ સ્વામી મારા માટે ગુજરાતી કરે. એટલે 22 મિનિટની મુલાકાતમાં આમ તો 8 મિનિટ જ ગણવાની, ટુ વે ચાલતું હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બહુ પ્રેમથી બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કહ્યું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. જ્યારે અમૃતનંદન સ્વામી કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર, બિલ ક્લિન્ટન તરત બોલ્યા, અમેરિકાના પ્રેસિડેન્ટ તરત જ બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એ જ્યારે ઇન્વાઇટ કરે છે હું આવીશ, અને આવ્યા. આ સંસ્કારની ઇમ્પેક્ટ. બાકી અમેરિકાના પ્રમુખ ઇમ્પ્રેસ થાય એવું લૌકિક દ્રષ્ટિએ કાંઈ પ્રમુખ સ્વામી મહારાજમાં સ્થૂળ દેખાય નહીં. કપડાથી માંડીને, વાણીથી માંડીને, ભાષાથી માંડીને, ઉંમરથી માંડીને બધું એક જ મુલાકાતમાં ઇમ્પ્રેસ. એવા તો કેટલા મહાનુભાવોના પ્રસંગો છે. એનું કારણ શું? સંસ્કાર અને સદગુણ. એટલે આપણે બધા પર્સનાલિટી માટે પ્રયત્ન કરીએ છીએ. બ્રાન્ડેડ ક્લોથ્સ એન્ડ બ્રાન્ડેડ ગ્લાસીસ એન્ડ બ્રાન્ડેડ જ્વેલરી ને એની માટે તમે કરો એનો વાંધો નથી, પણ કેરેક્ટર માટે પણ પ્રયત્ન કરવાનો. એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇમ્પેક્ટ ઇઝ ઓફ કેરેક્ટર. વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ICS ઓફિસર્સને કહેતા, તમારી 25-26 વર્ષની ઉંમર છે, તમે ICS થયા છો, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, અત્યારે IAS કે છે. તમે ભારતમાં જશો એટલે મોટા મોટા પ્રાંત ના ગવર્નર બનશો. બોમ્બેમાં એક ગવર્નર બેઠો એટલે આખું બોમ્બે ગુજરાત વન મેન શો કંટ્રોલ કરે. એવા 26 વર્ષની ઉંમર, આવી તાકાત, આવી પોસ્ટ, આવી ખુરશી. તમારે ભારતમાં જઈને બધું કરવાની છૂટ, બધા નિર્ણય લેવાની છૂટ, પણ એક કામ નહીં કરવાનું. એટલે આ બધા ICS ઓફિસર્સ કે શું? એટલે વિન્સ્ટન ચર્ચિલ કહેતા, વિન્સ્ટન ચર્ચિલ તો વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, વી ફોર વિક્ટરી આપણે બોલીએ છીએ ને, એ સિમ્બોલ એમણે આપેલો છે. જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે એડોલ્ફ હિટલરે જર્મનીથી 300 પ્લેન મોકલ્યા, આખું લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ, ભડકે પાડી દીધું. કાર્પેટ બોમ્બિંગ એટલે આને કાર્પેટ કહેવાય ને. એક બોમ્બ અહીંયા પડે, એની અસર પૂરી થાય ને એ પહેલા બીજો બોમ્બ પડે, એ કાર્પેટ બોમ્બિંગ કહેવાય, જે અમેરિકા ઈરાક ઉપર કરેલું. કાર્પેટ બોમ્બિંગમાં આખું લંડન સળગતું હતું. એ વખતે લંડન વાસીઓને બેઠા કર્યા આ સિમ્બોલ ઉપર, અને દુનિયાના પ્રથમ 5 શ્રેષ્ઠ વક્તાઓ, પબ્લિક સ્પીકર એવર, એમાં વિન્સ્ટન ચર્ચિલનું નામ લખાય છે. એ કક્ષાના એ વક્તા હતા. આટલા બહાદુર હિટલરની સામે ઉભા રહ્યા, પણ એ ICS ઓફિસરે શું કે, બધું કામ તમારે ભારતમાં કરવાની છૂટ, નિર્ણય લેવાની છૂટ, પણ એક કામ નહીં કરવાનું. એટલે આ લોકો કે વોટ? એટલે વિન્સ્ટન ચર્ચિલ કે ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. આ બે જણા સાથે તમારે વાત નહીં કરવાની. એટલે પેલા બધા કે વાય? એક તો એને ગાંધી શબ્દ બોલતા આવડે નહીં, આ બ્રિટિશરને. એટલે હુ ઇઝ મિસ્ટર ગાંધી, ગાંધાય? એટલે એમ પહેલા તો શીખવાડવો પડે, ગાંધી શબ્દ બોલતા શીખવાડો પડે. પછી કે ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. તો આ લોકો પછી વાય? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ બહુ એક સરસ વાત કરતા, એ સાંભળજો. વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે તમે ICS ઓફિસર છો, તમે ભારતમાં મોટા ગવર્નર તરીકે બેસવાના છો. આ બંને વ્યક્તિઓ એટલી સત્યનિષ્ઠ છે, એટલા બધા એનામાં સદગુણો છે, એટલી બધી વફાદારી દેશ પ્રત્યે છે, પ્રામાણિક એટલા બધા છે, એટલા બધા સદગુણો અને સંસ્કાર થયા કે, હવે સાંભળજો, કે આ બંનેમાંથી એક વ્યક્તિ અથવા બંને સાથે તમે ટેબલ ઉપર ચર્ચામાં, વાર્તાલાપમાં બેસશો ને, તમે એના કેરેક્ટરથી એટલા બધા અભિભૂત થઈ જશો, એમની હાજરીથી એટલા બધા મેસ્મરાઇઝ થઈ જશો ને, કે 10 મિનિટના વાર્તાલાપ પછી એ કોરો કાગળ તમારા મોઢા ઉપર નાખશે ને કે સાઇન ઇટ, અને તમે ICS થયા છો ને તો કોરા પેપર ઉપર સહી કરી દેશો. ટેક્સ્ટ તો પછી એ લખશે જે લખવી હશે. કોરા કાગળ ઉપર તમારી પાસેથી સહી લઈ લેશે ને, એટલી આ બંનેની તાકાત છે. બળજબરીથી નહીં, એની હાજરી, હિઝ પ્રેઝન્સ એટલી ઓવરપાવરિંગ છે, તમારી પર હાવી થઈ જશે આ બંને જણા. એટલું આ બંનેનું કેરેક્ટર પાવરફુલ છે.